ફ્રેન્ડ્સ, મારી કિચન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે બનાવવાના છીએ વટાણા અને મેથીનું એકદમ સારું એવું અને ટેસ્ટી સબ્જી। નાના છોકરાઓને પણ ભાવે એવું મેથી વટાણાનું શાક બનાવવા માટે પહેલાં નાની આવી મેથીને સરસ રીતે નાની નાની ચોપ કરી લઈશું। પછી અહીંયા તાજા વટાણા લઈ લઈશું। અહીંયા ફ્રોઝન વટાણા લેવાના નથી, તાજા વટાણા લઈશું। 2 ચમચી જેટલું બેસન મેં અહીંયા લઈ અને એને શેકી દીધું છે। તમે જોઈ શકો છો કે ધીમી આંચ પર હું એને સરસ રીતે શેકી લઈશ। પછી આપણે અહીંયા મેં સેવ લીધી છે, સેવની જગ્યાએ પાપડી પણ સારો એવો ટેસ્ટ આવે છે, પાપડી પણ લઈ શકો છો, ઓપ્શનલ છે। ત્યાં સુધી આપણો ચણાનો લોટ શેકાઈ ગયો છે। હવે ચણાનો લોટ અને જે આપણો સેવ છે એને મિક્સ કરી દઈશું। પછી વઘાર માટે એક પેન લઈ લઈશું। પેનને પહેલાં તેલ એડ કરી લઈશું, 3 થી 4 ચમચી જેટલું। પછી જે આપણા વટાણા ફોલેલા છે એને પહેલાં આપણે આવી રીતના વટાણાને ફ્રાય કરી લઈશું। તમે જોઈ શકો છો સરસ રીતે આપણા વટાણા તળાઈ ગયા છે। હવે એને એક બાઉલની અંદર એડ કરી લઈશું, નીકાળી લઈશું। પછી મેથી જે છે એ મેથીને સરસ રીતે આપણે આવી રીતના સાફ કરી અને પછી આવી રીતના એને પણ તેલની અંદર સાતળી લઈશું, કારણ કે મેથી પાણીમાં સરસ રીતે એવી રીતના કરીશું કે આપણે ખાવામાં કાંકરી ન આવે। હવે જે આપણી મેથી છે એને તેલની અંદર સરસ રીતે સાતળી લેવાની છે। સરસ રીતે સતળાઈ ગયા પછી એ જ પેનની અંદર આપણે થોડું બીજું 2 ચમચી જેટલું તેલ એડ કરી લઈશું અને 1 ચમચી રાઈ એડ કરીશ। ત્રણ થી 4 નંગ જેટલા લીલા મરચાં ચોપ કરી રાખ્યા છે મેં। હવે 1 ચમચી જીરું એડ કરી અને આપણા જે મરચાં છે એ મરચાં એડ કરી લઈશું। 1 નંગ ટામેટું લીધું છે, નાનું નાનું ચોપ કરી અને એને પણ તેલની અંદર આપણે સાતળી લેવાનું છે। મરચાં અને આપણા ટમેટાં સરસ રીતે સતળાઈ જાય, તમે જોઈ શકો છો। પછી આપણે ધાણા જીરું પાવડર એડ કરી લઈશું, 1 ચમચી હળદર એડ કરી લઈશું। પછી જે આપણો સેવ અને ચણાનો લોટ એડ કરેલો હતો એને એડ કરી લઈશું। સરસ રીતે બધી જ વસ્તુ મિક્સ થઈ જાય ત્યાં સુધી આને તેલમાં જ આપણે સાતળવા દેવાનું છે। આપણે અહીંયા મીઠું લીધું છે સ્વાદ અનુસાર, એટલે કે તમને જેટલું જોઈતું હોય એટલું મીઠું લઈશું। અને પછી આપણે મરચું પણ જેટલી તીખાશ ઘરની અંદર આપણે જોતી હોય એ પ્રમાણે મરચું અહીંયા ઓપ્શનલ છે, વધારે ઓછું કરી શકો છો, કેમ કે લીલા મરચાં પણ અહીંયા એડ કર્યા છે, એટલા માટે અહીંયા હું લાલ મરચું થોડું જ એડ કરીશ। બધી જ વસ્તુ હવે સરસ રીતે મિક્સ થઈ ગઈ છે। આપણી સેવ પણ અહીંયા સરસ રીતે ઓગળી ગઈ છે। હવે જે આપણે મેથી છે એ મેથીને આપણે એડ કરી લઈશું। બધી જ મેથીને એડ કરી અને મસાલાઓની અંદર આપણે મેથી જે છે એને મિક્સ કરી દઈશું અને 3 થી 4 મિનિટ સુધી આવી રીતના એને મિક્સ કરતા જઈશું। સરસ રીતે તમે જોઈ શકો છો બધા જ મસાલાઓ મિક્સ થઈ ગયા છે। હવે છેલ્લે આપણે જે વટાણા છે એ વટાણાને એડ કરી લઈશું। સરસ રીતે આપણે લીલા ધાણાને એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું। થોડું પાણી એડ કરવું હોય તો પાણી એડ કરી શકો છો। અને અહીંયા આપણું વટાણા મેથીનું શાક એકદમ સરસ રીતે બની અને તૈયાર થઈ ગયું છે। અહીંયા મેં કોઈ પણ વધારે પડતા ગરમ મસાલાઓનો યુઝ નથી કર્યો અને રૂટિનમાં આપણે જે શાક બનાવીએ એવી જ રીતના વટાણા અને મેથીનું શાક એકદમ સરસ રીતે
બની અને તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ. તમે પણ મારા વિડીયો જોતા હોય અને હજુ સુધી મારી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, પછી મારા વિડીયોને લાઇક એન્ડ શેર કરો અને બાજુની બેલ આઇકોન દબાવો, જેથી મારી આવનારી નોટિફિકેશન તમારામાં આવતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.